હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ફૂડિંગ. તો ધોરાજી ભાવનગરના પ્રખ્યાત ફેમસ ગ્રીન પોટેટોઝ એ પણ એકદમ સ્પાઇસી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાવ ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે એકદમ કેટલા સ્પાઇસી અને ટેસ્ટી દેખાય છે ને. તો તમે પણ ઘરે બનાવો. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ મેં 1 કિલો બટેકા લીધા છે. એ પણ નાના નાના બટેકા છે. એને મેં મીઠું અને હળદર એડ કરી અને મેં બાફી લીધા છે અને એની છાલ પણ ઉતારીને રેડી રાખ્યા છે. બટેકાને હું સાઈડમાં રાખી દઉં છું અને આપણે લીલી ચટણી બનાવવાની છે. તો આ મેં ચટણી બનાવી છે. એમાં મેં મરચાં અને કોથમીર, આદુ, લસણ અને મીઠું, લીંબુ, ખાંડ અને માંડવીના પાવડર રાખેલો છે. અને મેં આ ચટણીનો વિડીયો તમારી સાથે શેર કરેલો છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો અને બનાવી પણ શકો છો. જો તમે ફરાળમાં બનાવતા હોય ચટણી તો તમારે આમાં લસણને સ્કીપ કરવાનું છે. અને આપણે આ ચટણી રેડી છે. તો હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરી દઈએ અને થોડીક લીલી ચટણી કરવાની છે. તો મેં આમાં 2 ચમચી પાણી એડ કર્યું છે અને આપણે હલાવી લેવાનું છે. કેમ કે આપણે બટેકાની ગ્રેવી કરવાની છે એટલે આપણે થોડુંક પાણી કરવાનું છે. બહુ થીકની અને બહુ પતલી પણ નહીં એવી રાખવાની છે. તો આવી રીતે આપણે એક પેન લેવાનું છે. એમાં આપણે 2 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરવાનું છે. તમે કોઈ પણ ઓઇલ, કુકિંગ ઓઇલ લઈ શકો છો. તમે જો વધારે તેલવાળું ખાતા હો તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને આપણે આમાં અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હિંગની ફ્લેવર બહુ સરસ આવે છે. હવે આપણે આમાં આદુની પેસ્ટ એડ કરવાની છે. 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી છે અને એને સોતળી લેવાની છે. થોડીક સોતળાઈ જાય અને એટલે પછી આપણે એમાં ચટણી છે એ એડ કરવાની છે. જો તમે સ્પાઇસી ખાતા હો તમે આમાં જે સુરતી મરચી આવે છે એની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો હવે આપણે આ ચટણી જે બનાવેલી છે આમાં એડ કરવાની છે અને આપણે મિક્સ કરી દેવાનું છે. એકદમ સોતળાઈ જાય અને આપણી ચટણી એકદમ મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. હવે આપણે આમાં 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. આપણે જો આમાં ગ્રીન કરવાના છે બટેકા એટલે આપણે આમાં લાલ મરચું કે હળદર એડ કરવાની નથી. જો તમે મરચું ને હળદર એડ કરશો તો તમારા બટેકા લાલ કલરના થઈ જશે. પણ આપણે તો ગ્રીન બટેકા કરવાના છે અને આમાં થોડું પાણી એડ કરવાનું છે. જે ચટણીનું બાઉલ હતું એમાં જ મેં થોડું પાણી એડ કરી દીધું છે અને આમાં એડ કરી દીધું છે. હવે આપણે એને એકદમ સરસ રીતે સોતળી લેવાનું છે ગ્રેવીને. જો તમારે એકદમ લીલો કલર જોતા હોય તો તમે આમાં થોડો ફૂડ કલર પણ એડ કરી શકો છો. પણ મેં તો નેચરલ રાખ્યું છે. આ બધું મિક્સ થઈ ગયું છે આપણે અને એકદમ તેલ પણ ઉપર આવી ગયું છે. તો હવે બટેકા આપણે એમાં એડ કરી દઈએ. મેં અહીંયા આખા બટેકા રાખ્યા છે. તમે આમાં 1ના 2 પીસ પણ કરી શકો છો. બધું મિક્સ કરી દઈએ અને બધું જ કોટિંગ આપણે બટેકા ઉપર મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને આમાં અડધું લીંબુ એડ કરવાનું છે. લીંબુ રસ એડ કરવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તેલ પણ છૂટું પડી જાય છે. તમે જોઈ શકો છો બધો મસાલો આપણે એકદમ કોટિંગ થઈ ગયો છે બટેકા ઉપર. એકદમ સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે. અને આપણે હવે લીલા ધાણા એડ કરવાના છે. એને મેં એકદમ ધોઈ અને સુધારીને એડ કરું છું. બધું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને મસાલો બધો આપણા બટેકામાં લાગી ગયો છે. તો આપણા બટેકા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે અને સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે. તો આપણે હવે પ્લેટિંગ કરી લઈએ. તો આવી રીતે આપણે એક બાઉલમાં બટેકાને બધા કાઢી લઈએ. અને ગરમા ગરમ વરાળ આવી રહી છે અને એકદમ સ્પાઇસી અને સુગંધ આવી રહી છે. આખા કિચનમાં સુગંધ આવી રહી છે અને એકદમ મસાલેદાર ને એકદમ ગ્રેવી ટેસ્ટફુલ થઈ છે. તમે પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે ને.
તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. આપણે આની સાથે ભૂંગળા એડ કરવાના છે. તો ભૂંગળા મેં ઓલરેડી પહેલેથી તળીને રાખ્યા હતા. અને અહીંયા ધોરાજી અને ભાવનગરના બહુ ફેમસ છે. તો એવા જ ટેસ્ટફુલ બન્યા છે. તમે પણ ઘરે બનાવજો અને તમે પણ યાદ કરશો કે વાહ, બહુ મસ્ત બન્યા છે. તો આવી રીતે મેં ભૂંગળા પહેલેથી તળીને એડ કર્યા રાખ્યા હતા. તો એ પણ હું મૂકું છું. મને ઘણા બધા વ્યુઅર્સની કમેન્ટ આવેલી હતી જ્યારે મેં તીખા ભૂંગળા બટેકા બનાવ્યા ને લસણિયા, ત્યારે મને કમેન્ટ આવેલી હતી કે મેમ તમે મને ગ્રીન બટેકા ભૂંગળા બતાવો, વિડીયો તમે મારી સાથે શેર કરો. તો આજે હું તમારી સાથે આ વિડીયો શેર કરું છું. તો તમે કોમેન્ટમાં કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ વિડીયો જોઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.